નામ? લાલી. લાલી, લાલી, તમે તો લમાચો કર્યો. કા? કાકો, મારું નામ લાલો. લાલો દાળિયા વાળો. હવે તલવારબાજીમાં પૂરો પ્રવીણ થઈ ગયો. હવે તલવારબાજીમાં પ્રવીણ થયે શું વળે? પુરુષે પહેલા પ્રેમની બાજી શીખવી જોઈ અને જીતવી જોઈ. આ તલવારથી જિંદગી આખી જંગ કર્યા કરશે તો પાછલી જિંદગીમાં શું થશે? બાયડીના હાથના રોટલાને બદલે આ દાળિયા ફાકશે. એ લાલિયા લવાડ, અલ્યા મારું કરતા તારું કર તારું. અલ્યા આવડો મોટો ઢાંડો થયો તોય હજી દાળિયા જ ફાંક્યા કરે છે. હવે હાથ તો હલાવવો જ પડે ને. તે તલવારબાજી શીખી અને મેં આમ દાળિયાબાજી શીખી. એ બા, હવે આને પરણાવવો છે કે પછી આમને આમ વાંઢો જ રાખવો છે? અરે એની હારે પરણે કોણ? શરમનું પોટલું છે, પોટલું. હવે તું ચૂપ રે તેજલ. ઉભી રે બાવલી. ઉભી રે ગાંડી. આ તો મને દાળિયા ભાગ તો મૂકીને વી ગયા. હું જાઉં, લ્યો ખાવ દાળિયા. અરે પણ દેવગઢ જવાનું કારણ શું છે? અને આમ આટા મહિને કઈ દેવગઢ નહીં પોગાય. જો જાવું જોઈએ ને તો હાલ મંડી હાલવા. હવે હાલી ક્યાં મંડે? માં ન્યા જવાની ના પાડે છે. ના પાડે છે તો પછી એમ કર, હું માંડી વાળું છું. લે ખા દાળિયા. હાલ. હવે દાળિયા ખાવાના મેલ માડી વાળેલ અને માને મનાવવાનો માર્ગ ગોત. પણ મેં આજ સુધી કોઈ દી મારી માને મનાવી જ નથી. હવે તારી માને નહીં, મારી માને બનાવવાની વાત કરું છું દાળિયા. તારી માને? હા. મારી માને નહીં? નહીં. ક્યાં છે તારી માં? આવી ગયા માં, આવી ગયા. હું ફોટાવું. ચાલ ચાલ. પગેલા પગેલા. હે? પગેલા. લે લાગુ. મને દઈ માને. અરે અરે અરે, આમ અચાનક પગે લાગવાનું કારણ શું? માં, આ લાલિયો કહેતા શરમાય છે. હે? માં, લાલિયો આજે એના માટે છોકરી જોવા જવાનો છે. હે? અને મને ક્યારનો કયા કરે છે કે તું મારી હારે હાલ હારે હાલ. માં, એ છોકરી જોવા જવાનો છે એમાં મારું શું કામ? મારું શું કામ? અરે અરે તારું શું કામ છું? તારું શું કામ છું? અરે તારું તો ખાસ કામ છે. અને તું ભેગો ન હો ને તો મારે પરણવું જ નથી. આજ તો તું હા પાડ અને કા ના પાડ. પેલા માંડ માંડ મારું ઘર ભાંગતું હોય. નહીં બંધાતું હોય. અને તું ભેગો ન આવે એમાં તું રાજી નથી? હા બેટા, જઈ આવ ને. એનું ઘર બંધાતું હોય અને તું ઘરમાં બેઠો શું કરીશ? જા જઈ આવ. હા બરાબર છે. અને જયારે તારું ક્યાંક પાકું થશે ત્યારે તારી ભેગો સૌથી પહેલો હું આવી. ઠીક છે, જો આજે તો આવું છું, પણ હાજે ઘરે પાછું આવવું પડશે. હા, રાત નહીં રોકાવું. હા, એ તારી ખુશીની વાત છે. લ્યો માં દાળિયા ખાઓ. તું ખા અને જઈ આવો. જાઓ જલ્દી. દાળિયો. દાળિયા ખાઓ, દાળિયા ખાઓ. લ્યો, માંડ માંડ માને મનાવ્યા ત્યાં બીજું રોકાણ આવ્યું. એ લાલિયાના બાદ તું ચૂપ રે. અમરુ, તું દેવગઢ જાય છે ને? હા, પણ માને ના કહેતી. હો, બોલ, તારા માટે શું લાવું? બોલું તો તારા મનથી બોલ. મારા માટે શું લાવીશ? તો સાંભળ, પસંદગી તારે કરવાની છે. ફૂકા ભાવની કાંબીઓ, તિથલની ટીલડી, જામનગરના ઝુમણા, દામનગરની દામણી, ચિતલની ચુંદડી, ભાવનગરના ભાંગા, માળવાની મહેંદી, દુખવાળાના દાળિયા, છાપનેરની ચૂંટલી, વાંકાનેરના વિછિયા, નવાગરની નથણી, મહુવાની મોજડી, પાટણના પટોળા, આટપટની ઓઢણી. આટલું બધું બોલી તો ગયા, પણ તું ઉપાડી કેવી રીતે? કેવી રીતે? હવે કા દાળિયા? બોલ બોલ, તારા માટે શું લાવું? અમરુ, મારા માટે તો તું જ સાજો નરવો પાછો. બસ, બીજું મારે કાંઈ નથી જોઈતું. ભાઈ ભીમશંકર, ગુરુજી, આનો ગુરુ ખાડે પડ્યો છે. હવે શું કરશું? એને આપણે ખેંચીને બહાર કાઢવો પડશે. અવશ્ય. અરે, આ ડાળિયા કોણ મારે છે? અને આ ખમણ ઢોકળા કોણ મારે છે? અને આ મોઠિયા મેં માર્યા ખાવા માટે. હું રોજ આનો જ નાસ્તો કરું છું અને કરાવું છું. તમે ખાઓ. તમે કોણ? હું લાલો, લાલશંકર, બાલ બ્રહ્મચારી. અરે તમે શું કામ આવ્યા છો? વાય, હા, તમારી પવિત્ર કૂતરીનું. હે? કૂતરી? નહીં, કૂતરીનું માગું કરવા. તમારી જન્મ કુંડલી ક્યાં છે? ભાઈ, જન્મની તો ખબર નથી કે ક્યારે થયો,
પણ કુંડળી ક્યાંકથી કાઢી આવ્યો છું. લ્યો ખેંચો ખેંચો કુંડળી. કુંડળી ખેંચો. ભાઈ ભીમશંકર. જી ગુરુજી. ખેંચો. હાથીકડા ભાઈ તમારું કામ નથી, બહુ ભારે છે. યા. તમે ખેંચો. લાવો. લ્યો દાળિયા ખાઓ. ડાળિયા. હા મુઠિયા હોય તો આપો ને. જેનું તમારું કામ નહીં તો તમારે બગાસા ખાઓ. ભાઈ ભીમશંકર, મુરધિયા માટે બાજોટ લઈ આવો. અરે એ હાથીકડા ભાઈ ને હું કામ દુખી કરો છો? લ્યો ને હું જ લઈ આવું. થોભી જાઓ બ્રહ્મચારી. માલિબા કુંવારી કન્યા એકલી છે, માટે પાછો આવ. પાછો આવ. 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 પણ હું તો બહાર આવી શકું ને. બેસો. તમે બેસો ને. આપણે સાથે જ બેસીને તમારા બાપના ડાકેથી નહીં તમારા પિતાશ્રીના મુખેથી આપણો ફળાદેશ સાંભળીએ. ન બને, કદી ન બને. આ યુવતીને તો અલગ પાડવી જ પડશે. અરે આ કુંડળીમાં તો વિચિત્ર યોગ જણાય છે. શું જણાય છે બાપુજી? મારું મોત. ઊભી થા. ઊભી થા. બાપુ. અંદર જા. પણ બાપુ. અંદર જા. તું ક્યાં જા? એ બેસી રે. બેસ. અરે પણ લાલશંકર તો મારું નામ છે, તમે કા લાલ પીળા થઈ ગયા? અરે લાલશંકર, આ તારો ગુરુ પછીતે બેસીને પૂંછડું પછાડે. પછીતે? હા, અને રાહુ મોભારે બેસીને માખીઓ મારે. માખીઓ મારે? હા, અને મંગળ ખાડે પડ્યો છે. ખાડે પડ્યો? હા, અને કેતુ કમરે કાંટા ભોંકે છે. કાંટા ભૂકે છે? કાંટા. અરે ઈ કેતુ ને તો આમ કમરેથી પકડી અને આમ કરીને આમ મોભોરે ચડાવી દે સમજ્યા ને? અને રાહુ ને કહીશ કે તમારી ભાંડમાં રામલીલા રમે. રામલીલા? હા લ્યો ખાવ દાળિયા. એ ડાળિયા વાળી ના રહેવા દે તારું ડીંડવાનું. અરે આ તારી કુંડલી જોતા તો જણાય છે શું જણાય છે બાપુજી? તારા બાપનું અકાળે મોત. લ્યો પાણી પી લ્યો. લાવ પી લો, પછી મરી જાય તો હુતક ન લાગે. લાલી, આ લોટો લઈને અંદર જા કહું છું. પણ બાપુજી મારી વાત. તને કીધું ને વચમાં ઘડીએ ઘડીએ ડફાકા મારમાં. હાલો. લાલી, અંદર જા. આ તારી આંખમાં મારું મોત દેખાય છે. અંદર જા. જા અંદર જા. અને એ ખસરાનું મોત થાય એવી કુંડલી વાળા લાલજી, તમારી જેવો મૃત્યુ મારે ન જોઈએ. લીટો થઈ જાઓ. તું થઈ જાવ માટે લીટો થઈ જાઓ. અરે મારા ગામ ને તારા ગામ વચ્ચે ધક્કા ખાઈ ખાઈને હું 6 હાથનો માણા ઘસાઈ ને વેઈ એકનો મૂળો થઈ જાય. તે પ્રેમમાં થવું પડે. પણ તારો બાપ મને જોશે ત્યાં ધોકો લઈને ઉભો હતા છે. હા એ વાત તો સાચી. એનું શું કરવું? એ એક મારક છે. કહું? અહીંયા કાનમાં કહું. આ મારક મને કેમ ન ઉજો? નક્કી તું મારા હાથના દાળિયા ખાવા જ જન્મી છો. લે ખા દાળિયા. ખવડાવ. બાપુ હું બહાર જાઉં છું. અરે દીકરી સોનલ, જો બહુ દૂર જતી હોય તો હારે ભોજાને પણ લેતી જા. હા હા ચાલો ને. ના દીવાનજી, એની કઈ જરૂર નથી. હું મારી જાતનું રક્ષણ કરી શકું છું. એ મારી વાત તો તમે સાંભળો. આ તો કોઈ દિવસ સાંભળતા જ નથી. હા મહારાજ. દેવીજી, 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 અરે દેવીજી. અલે ક્યારનો દેવીજી દેવીજી કરે છે? શું છે? દેવીજી, દેવીજી, મારા તરફ કોઈ દિવસ પ્રેમ દ્રષ્ટિ કરો ને. પ્રેમ દ્રષ્ટિ કરો ને? અરે શું છે પૂછ્યું એમાં તો અહીંયા ચડી ગયો. અને પ્રેમ દ્રષ્ટિ કરી હોત તો કોઈ જાણે ક્યાં પહોંચી ગયો હોત. મળી ગયો, મળી ગયો. આજ મને અંધારામાં મળી ગયો. કોણ મળી ગયો ગુરુજી? અરે ભીમશંકર, તું વળી વાંદરાની જેમ ઉપર જઈને કા બેઠો? એટલો ડાળિયા વાળો કે મુઠિયા વાળો તો નતો આવ્યો ને? ના ના ગુરુજી, એ તો હું દેવીજીને ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ સમજાવતો. અરે રામ રામ રામ. પણ તારા ઉપર નીચના ગુરુની વક્ર દ્રષ્ટિ છે એનું શું? હેઠો ઉતાર, હેઠો ઉતાર. અરે અંદર કબાટ તૂટી જશે. હું આજ બહુ જ આનંદમાં છું. અરે દીવડા પ્રગટાવો, દીવડા. એવું શું છે ગુરુજી? અરે આજ મને જમાઈ રાજ મળી ગયા. આજ મારી લાલીનો સંસાર ઉજાળે એવો મહાપુરુષ મળી ગયા. ક્યાં છે બાપુજી? હમણાં જ એ મહાપુરુષના હું તમને દર્શન કરાવીશ. અરે દીકરા દિનમણી શંકર.
આહા પધારો પધારો મહાપુરુષ. આપની જન્મ કુંડલી જોતા મને જણાય છે કે મારી પુત્રી માટે આપ જ બધી રીતે યોગ્ય છો. પણ ગ્રહો તો બરાબર જોયા ને ગુરુજી. ચૂપ રે કાળમુખા, મારી આંખો કદી જગો ન દે. દીકરા લાલ કુંવર, જી બાપુજી. એક થાળીમાં જૂત પ્રગટા લાવો. આપણે આ મહાપુરુષની આરતી ઉતારવી પડશે. હમણાં જ લાવી બાપુજી. લ્યો ને, હું જ અંદર જઈને આરતી ઉતરાવી લઉં. આ, તમે કષ્ટ કરો માં મહાપુરુષ. અમે બાપ દીકરી આપની આરતી અહીંયા જ ઉતારીશું. આ શું છે મહાપુરુષ? આ પોથી છે, હિમાલયથી લઈ આવ્યો છું. અને પોથીમાં? પોથીમાં રીંગણા છે, એટલે પોથીમાંના રીંગણા. ડાયમાના દીકરા. ડાયમાના દીકરા, હવે આ મહાપુરુષને દંડવત પ્રણામ કર, જેથી કરીને તારું નસીબ ખુલી જાય. દંડવત પ્રણામ મહાપુરુષ. હા, ટૂંક સમયમાં તારું શરીર વધશે. મહાપુરુષ, મને પણ હવે એક ઝીણકો એવો આશીર્વાદ આપી દ્યો ને. દંડવત કરો તમે. આ, 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 લે વગાડ ટોકરી. આ. મહાપુરુષ, હવે તમારા ચરણ ઊંચા લ્યો એ હું ઊભો થાઉં. આનંદ મંગલ કરું આરતી, જમાઈ રાજની સેવા, પ્રેમ થકી પુત્રી પરણાવું, જા જા પૈસા લેવા. આનંદ મંગલ કરું આરતી. બોલો જમાઈ રાજનો. બોલ બોલ બોલ. ભલે. જય. જય. અને હવે મહાપુરુષ, જલ્દી જઈને તમારા પિતાશ્રીને કહો, સગપણનો સવા રૂપિયો, નાળિયેર અને કન્યા વિક્રયની કોરીઓ સાથે જલ્દી પધારે, એટલે આપણું પાકું થાય. કોર્યું? હા. અરે પણ મારે તો પિતાજી જ નથી. અરે તમારી કુંડલી જોતા જણાય છે કે તમારા પિતાનો લખલૂટ વારસો તમને મળશે. અરે તમારા પિતાજી લાંબુ જીવન જીવશે, અને છતાંય કહો છો કે મારે પિતાજી નથી. આ થોડીક કોરિયું મને દેવી પડે એટલે ખોટું બોલો છો? અરે ભાઈ ના, હું સાચું બોલું છું. તો પછી તમારી કુંડલી ખોટી કાં તમે ખોટા? ના ના, એ તો હું તમારી પરીક્ષા કરતો હતો. ઠીક લ્યો, હવે હું જાઉં અને આ ઉભા થયેલ પિતાના પ્રશ્નનો નિકાલ કરવા માટેનો પ્રબંધ કરું. પિતાનો પ્રબંધ? હા, એટલે કે મારા પિતા તો અનંતના ઉપાસક છે, મહાન રાજ જ્યોતિષી છે. વાહ. એને અહીં લાવવા માટે તો મારે કેટલાય કબાડા કરવા પડશે. હા તો. ઠીક લ્યો, હવે હું સીધાઉં અને પાછો પુનઃ પધારું ત્યારે પુનઃ દંડવત પ્રણામ કરજો. હો. લ્યો ખાવ. વાહ લાલી, તારું ને મારું ભીમશંકર. જી ગુરુજી. આ લાલીને આવતા આટલી બધી વાર કાં લાગી? આ રાજકુમારીને ફૂલો દઈને આવતા આટલી બધી વાર? પણ બે જણા હારે પૂજા કરતા છે ને ગુરુજી. હા, ઈ બનવા જોગ છે. અરે ત્રિપુરા શંકરનું ફળિયું આજ કે? હા, આપ કોણ? હું દિનમણી શંકરનો એકનો એક અનાથ પિતા, જ્યોતિષાચાર્ય, વેદ વિશારદ, સર્વ શાસ્ત્રજ્ઞ ચંદ્રમણી શંકર. ઓ ધન ઘડી ધન ભાગ્ય મારા. પધારો પધારો. પધારીએ. હા. બિરાજમાન થાવ. બિરાજીએ. બિરાજમાન થાવ. ભીમશંકર, જી ગુરુજી. વડીલની સેવા કરો. ત્યાં ત્યાં અહીં. ઓહો, તમે તો ઘણા જ ભાગ્યશાળી પિતા છો. આવું અજ્ઞાનકિત એક વળિયું પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું છે. ઓહો, નક્કી આનો જન્મ ઘોર દુકાળમાં થયો લાગે છે, જેથી શરીર સંપત્તિ ઓછી છે. માફ કરજો વડીલ, આ મારું પુત્ર રત્ન નથી, આ મારો પટ શિષ્ય ભીમશંકર છે. ઓહો, નામ પણ ઘણું જ મજબૂત છે. ભીમશંકર. એમને જોઈને તો ભીમને પણ ભય લાગે. વાહ વાહ. હવે સ્વીકારો આ સગપણનું શ્રીફળ અને 1.25 રૂપિયો. લાવો વડીલ. તમારા હાથમાં નહીં, આ તો તમારી પુત્રીના જ હાથમાં આપીશ. ક્યાં છે તમારી પુત્રી? એ આ આવી લાલી. ઓહો, આ તમારી પુત્રી? હા. આ મારા દિનમણી શંકર માટેની સુકન્યા. ઓહો, ઘણી જ સુંદર છે.
સર્વાંગ સુંદર છે. ઓહ, આ તમારા ગોળ ગોળ ગાલ, આ તમારા લાંબા લાંબા વાળ. મારી શરમ ન રખાય, હું તો શરમ વગરનો છું. આવો આવો, મારા ખંભે માથું મૂકો, મારા હૈયે હાથ ફેરવો. લાલી, મુહૂર્ત વીતી જાય છે. મહેમાનને મીઠું મોઢું કરાવો. હા, એ મોઢું મીઠું કરાવવું હોય તો તમે જ અંદર જઈને ગોળ લઈ આવો અને ગોળનું ભીલું ઉપાડવા ભેગો ભીમશંકર ને લઈ જાઓ. લાલ કુંવર અહીંથી નહીં જાય. ભલે વડીલ, કેવી તમારી ઈચ્છા. ચાલો. આવા ચેન ઝાડા કરે છે એમાં તારા ખોટા વાળ અને મૂછ નીકળી જશે તો? અરે પણ તને જોઉં છું ને મારું કઈ ઠેકાણું નથી રહેતું. એમ? તો તમે આપણા ઝટ લગ્ન થઈ જાય તો સારું. તો જ હારું હો. ચાલો ચાલો ચાલો. લ્યો, આ સતપણનું નાળિયેર અને ₹1 લાલ કુંવર. લ્યો વડીલ, આ ગોળ ખાઓ અને મીઠા મોઢા કરો. હા, પણ તમારા હાથે નહીં. લાલ કુંવર મને ગોળ ખવડાવે અને હું એને ગોળ ખવડાવું. બાકીનો છે તે તમે ખાઈ જાજો. હવે લગ્નનું યોગ્ય મુહૂર્ત જોઈને લગ્ન મોકલજો, એટલે જાજરમાન જાન જોડીને પરણવા આવીએ. પણ વડીલ, આ કન્યા વિક્રયની 500 કોરી તો આપવી જ પડશે. અરે, એવી મામૂલી રકમ હું સાથે ફેરવતો નથી. તમે જોજો તો ખરા, પરણતી વખતે લગ્નના ફેરાના સમયે આઈ કોળિયુંના કોથળાની પોઠું ઉતરશે, પોઠું. લ્યો ત્યારે હવે હું રજા લઉં. ભલે, પણ વડીલ, એક પ્રશ્ન પૂછું? પૂછો ને. આ તમે આખા સોનેરી કાં થઈ ગયા? એમાં વાત એમ છે કે એકવાર હું અમારા ઘરમાં સોનાના કુંડામાં પડી ગયો હતો. લ્યો ખાવ. વાહ, મારી લાલી ભારે ભાગ્યશાળી છે હો. અરે ભીમશંકર, એના ઘરમાં તો સોનાના કુંડા છે, કુંડા. દિનમણી શંકર, અરે એ દિનમણી શંકર, આ માયરાય પૂરા થયા, આ ચોરીના મંત્રોય પૂરા થયા, હવે તો ફેરા ફરવાનો વખત થયો. તોય તમારા લખપતિ બાપ 500 કોરીની કોથળી લઈને કેમ ન પધાર્યા? તમે મૂંઝાવમાં લાલીના લાડકા બાપ. મારા બાપને સમયસર આવવાની કુટેવ છે. જેવા તમે ફેરા ફેરવશો કે તરત આમ અગ્નિની જેમ પ્રગટ થશે, હાથમાં 500 કોરી લઈને, અને તમે બળીને રાખ થઈ જશો. અરે પણ રિવાજ પ્રમાણે ફેરા ફરતા પહેલા 500 કોરી તો દેવી પડશે ને. તે દઈ દ્યો ને, હું ક્યાં ના પાડું છું. એમાં ક્યાં મારા બાપની જરૂર છે? દઈ દ્યો ને. અરે દિનમણી શંકર, આ વરરાજાના બાપ પાસેથી કન્યાના બાપને 500 કોરી દેવી પડે, એવો રિવાજ છે આપણે. એમ? તો તમે જરાય મૂંઝાવમાં. આ મારા બાપ જેમ જેમ મોડા પડશે ને એમ એમ તમને બમણી કોરીઓ આપશે. બમણી? હા, તમારે ફેરવો ફેરો. એમ? હા. તો પછી કરો પ્રારંભ પહેલા ફેરાનો. હાલ્યો, હાલો ઉઠો લાલી હો. સમો શુભલગ્નમ ક્ષેમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્ને ન શુભમ ભવતો. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધસ્રવા, સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તુ મણિશંકર. આ ત્રીજો ફેરો પૂરો થયો. તે કાંઈ વાંધો નહીં. આ તમારે 2000 કોરી તો મારા બાપ તરફથી થઈ ગઈ છે, અને આ ચોથો ફેરવી દ્યો એટલે 2000 કોરી મારા તરફથી. કેટલી થઈ? 4000. ફરવા માંડો. દિનમણી શંકર, આ ચોથો ફેરો પૂરો થયો. હા, એટલે હવે આ લગ્ન પાકા થઈ ગયા ને? અરે પાકા થઈ ગયા. હવે આ લગ્નમાં કાંઈ જ ફેરફાર ન થાય ને? જડબે સલાક લોઢામાં લીટો થઈ ગયો. હા, તો લ્યો હવે હું તમને ખુલાસો કરું. હા, આ મારા બાપ ચંદ્રમણી શંકર જે હતા ને તે પણ હું હતો. હા, આ દિનમણી શંકર પણ હું છું. અને પેલો દાળિયા વાળો ને ખમણ ઢોકળા વાળો જે હતો ને તે પણ હું જ છું. તમારે જોવું હોય ને તો જોઈ લ્યો. તો પછી હું કોણ છું? તમે મૂર્ખ ના શિરોમણી. તમે ખાઓ, બે જણા ખાઓ. લે લાલી, હાલ, આજ તો લગ્નની રાત ઉજવી નાખીએ. અરે ભીમશંકર, આ લાલી તો લબાચો લઈને હાલી અને મને ભૂંડે હાલ ભિખારી કરી દીધો. મને પકડ, મને પકડ.